જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. હમણાં તમે થોડા વ્યસ્ત પણ હશો, કારણ કે 1658 મિત્રોને ઓર્ડર પણ આપી દીધા છે, પોતાની સ્થળ પસંદગી પણ આપી દીધી જે તે જગ્યાએ, અને એ લોકો હાજર પણ થઈ ગયા છે. એમને ડોક્યુમેન્ટ કયા કયા લાવવાના છે એ પણ જે છે સૂચનાઓ આપી દીધી છે, અને મેડિકલ અને પોલીસ વેરિફિકેશન માટે પણ કહી દીધું છે. એ પણ દાખલો લાવવાનું કહ્યું છે. ઘણા મિત્રો જાતિ ખરાઈ બાબતમાં થોડાક લેટ છે, તો એ લોકોને પણ ટૂંક સમયમાં બોલાવી લેશે. બરાબર, એમાં નો ઇસ્યુ. તમારું જાતિ પ્રમાણપત્ર બરાબર હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો મિત્રો, ઘણા મિત્રો જે છે કોઈ 2 માટે રહી ગયા, કોઈ 3 માટે, કોઈ 0.25 માટે, કોઈ 50 માટે, તો એવા ઘણા મિત્રો રહી ગયા છે, અથવા તો આમાં સિલેક્શન નથી થયું, અથવા તો રિજેક્ટ થયા. રિજેક્ટ પણ 492 વિદ્યાર્થીઓ થયા છે, ઉમેદવારો. તો ઘણું દુઃખદ કહેવાય. તો મિત્રો, ઘણા જે મિત્રો રહી ગયા છે તો એમના ફોન આવી રહ્યા છે, મેસેજ આવી રહ્યા છે કે સર હવે શું 2026 અથવા 27માં નવી ભરતી આવશે? તો મિત્રો, આપણે એના પહેલાં વાત કરીએ કે ચોક્કસ જીએસઆરટીસી હેલ્પરમાં જગ્યાઓ ખાલી છે. તો એ જે છે આંકડા પણ ચર્ચા કરીશું કે કેટલી જગ્યાઓ ખાલી છે, તો એના આધારે આપણે કહી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો, આ જે 2021નું જે પેપર કટિંગ છે, ડ્રાઈવર કંડક્ટરની જ 6198 જગ્યાઓ ખાલી છે. એસટી નિગમમાં 11713 જગ્યાઓ હજુ પણ ભરાતી નથી. આ 2021નું પેપર કટિંગ છે. તો અહીં તમે જે જોઈ શકો છો એ એસટી નિગમમાં તારીખ 1/6/2021ની સ્થિતિએ કર્મચારીઓની ઘટની સ્થિતિ. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો જે ડ્રાઈવર છે, કંડક્ટર છે, પટાવાળા છે, ક્લાર્ક છે, હેલ્પર છે. આપણે વાત કરીશું કંડક્ટર. તો કંડક્ટરની અહીં તમે જોઈ શકો છો મહેકમ 16716 છે. બરાબર. જ્યારે કાર્યરત કેટલા છે? 13565. તો ઘટ કેટલી છે? 3155 કંડક્ટર. હમણાં વચ્ચે 2025 આજુબાજુ કંઈક ભર્યા હતા, 2023 આજુબાજુ. તો પણ જગ્યાઓ મિત્રો ઘણી ખાલી જગ્યા, 700થી 800 જગ્યાઓ હજુ પણ ખાલી છે હાલની સ્થિતિએ કહીએ તો. વધુ પણ હોઈ શકે, કારણ કે રિટાયરમેન્ટ પણ થશે, અને પોલીસમાં હમણાં કોઈ ગયા હોય જે નવી ભરતીના આવ્યા હોય. બરાબર. તો એ પ્રમાણે અંદાજે 900થી 1000 જગ્યાઓ અંદાજિત હોઈ શકે. કંડક્ટરની ખાલી જગ્યાઓ 1000 જગ્યાઓ મતલબ કે આપણે માની લઈએ કે 1000 જગ્યાઓ હોઈ શકે ખાલી. એ રીતે ડ્રાઈવરની વાત કરીશું તો ડ્રાઈવરમાં 13419 કાર્યરત છે, અને 3084 મતલબ કે ઘટ છે. તો ડ્રાઈવરમાં તો મતલબ કે વાંધો નહીં આવે. ડ્રાઈવરમાં તો હમણાં જે છે તમે જોઈ શકો છો ભરતી થઈ ગઈ છે, કમ્પ્લીટ છે. બરાબર. 3000 ઉપર કંઈક બોલાવેલા, એટલે ડ્રાઈવરની કોઈ ચિંતા નથી. મતલબ કે ડ્રાઈવરમાં બરાબર છે મહેસૂલ. પટાવાળાની આપણે વાત નથી કરતા. હવે વાત કરીશું ક્લાર્ક. તો ક્લાર્કમાં પણ મિત્રો ભરતી આવશે 100%. એમાં પણ જગ્યાઓ ખાલી છે, 1000 જેવી, 1500 જેવી. એટલે એમાં પણ આવી શકે છે. હવે ખાસ આપણે જે મુદ્દાની વાત જેના વિશે વાત કરવાના છે, હેલ્પર. તો 5177 જગ્યાઓ મતલબ કે જે છે મંજૂર છે, કાર્યરત છે 1447 હેલ્પરો છે હાલ, જે 21ની સ્થિતિમાં. તો વચ્ચે 22માં ભરતી કરી હતી તો 85 જણા લીધા હતા. બરાબર. અને હમણાં 1658. તો તમે કાઉન્ટિંગ કરી શકો છો કે કેટલા હજી અંદાજિત 2000 પ્લસ, મતલબ કે 2000 તો ગણીએ જ, 2000 આજુબાજુ હેલ્પરોની ઘટ છે આજની સ્થિતિએ, 2026ની સ્થિતિએ. બરાબર. 2026ની સ્થિતિએ, કારણ કે આ હમણાં ભરતી થઈ 2026માં, મતલબ કે જે 25માં ભરતી જાહેર થઈ અને 26માં એમને બોલાવેલા. બરાબર. 1658 અને 85 2022ની ભરતીને કહી. તો એની એ પ્રમાણે 1700 આજુબાજુ, મતલબ કે 1750 આજુબાજુ, મતલબ કે 1800 ગણી લો તો પણ અંદાજિત જે છે જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો હેલ્પરની 3738 જગ્યાઓ ખાલી છે. એટલે 2000 પ્લસ જગ્યાઓ ખાલી છે, કારણ કે રિટાયરમેન્ટ પણ હશે. રિટાયરમેન્ટવાળા જે રિટાયર પણ થશે,
થયા હશે આ 4 વર્ષમાં. ઘણા મિત્રો મતલબ કે ઘણા વડીલો રિટાયર પણ થયા હશે હેલ્પરમાં, બરાબર. તો એની જોતાં 2000 આપણે અંદાજ મારીએ કે 2000 આજુબાજુ, તો આટલી જગ્યાઓ તો ખાલી જ છે હાલ પણ. આ ભરતી કરશે તો પણ, બરાબર. અને હજુ પણ મતલબ કે જશે તો એ પ્રમાણે આપણે 2000નું માનીએ તો પણ જો સરકાર અથવા તો જીએસઆરટીસી નક્કી કરે તો હજુ પણ 1200-1500ની જગ્યા ભરી શકે. 1200થી 1500 અંદાજિત જગ્યાઓ આવી શકે એવો અંદાજ છે. કદાચ સામે ચૂંટણી છે 2027માં, તો આ 26માં બજેટ પછી આપણને ખબર પડે. ફેબ્રુઆરી પછી માર્ચ આજુબાજુ આપણને ચોક્કસ આઈડિયા આવે કે ભરતી આવશે કે નહીં, બરાબર. એ મંજૂર કરશે એ પ્રમાણે તો ચોક્કસ ભરતી થશે મિત્રો. તૈયારી કરતા રહેજો. તમે તૈયારી કરશો તો બીજામાં પણ કામ આવશે. બીજી અન્ય કોઈ ભરતીઓ આવે છે, બરાબર. તો એ પ્રમાણે મિત્રો તૈયારી ચાલુ રાખજો. ક્યાંક ને ક્યાંક કોઈ પણ સરકારીમાં તમને સિલેક્શન થઈ જશે. અને હેલ્પરની પણ ફાઇનલ આવવાની જ છે. ભલે એકાદ વર્ષ લેટ થાય પણ ભરતી આવશે 100%. કારણ કે મહેકમ હજુ પણ ખાલી છે. કંડક્ટરની પણ વાતો થઈ રહી છે કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે. અને અગાઉ પણ આપણે જોયેલું હતું કે 2 તબક્કાઓમાં આ જે ભરતી છે ભરાશે. તો એ પ્રમાણે એક તબક્કો કમ્પ્લીટ થયો છે. હવે બીજો તબક્કો આવશે. હવે કદાચ 2 મહિના પછી કે 4 મહિના પછી આવી જશે 100%. ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર ક્યારે આવશે, કયા મહિનામાં આવશે. હવે એ ચોક્કસ મિત્રો આપણે ના કહી શકીએ. હવે જીએસઆરટીસી નક્કી કરે, સરકાર જે નક્કી કરે એ પ્રમાણે એ લોકો રિક્રુટમેન્ટ અથવા તો ભરતી જાહેર કરશે. પણ 100% ભરતી આવશે. એ પ્રમાણે તમારી તૈયારી રાખજો. ફરીથી ભરતી આવશે. ફરીથી આપણે ફ્રીમાં વિડીયો બનાવીશું અને દરેકને હેલ્પફુલ થશું. જે રીતે આ ભરતીમાં ઘણા મિત્રો આપણી ચેનલના લીધે, વિડીયોના લીધે પોતાનું સપનું સાકાર કર્યું, એ રીતે નેક્સ્ટ જે ભરતી આવશે એમાં પણ આપણે તૈયારી કરાવીશું. જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.